નમસ્કાર દર્શક મિત્રો, આજે શનૈશ્વર જયંતિ નિમિત્તે ત્રણેય લોકમાં જાતક પર મહત્તમ પ્રભાવ પાડનાર, રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા વિશે ચર્ચા કરીશું. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. શનિદેવનો જન્મ સૂર્યપત્ની છાયાની કુખે થયો હતો. છાયાદેવી સદાશિવ ભોળાનાથ શંકરના પરમ ભક્ત હતા. તેઓ નિરંતર મહાદેવનું સ્મરણ કરતા, તેથી તેમની ખાવા પીવામાંથી રુચિ ઘટી ગઈ હતી. પરિણામ સ્વરૂપ ગર્ભમાં ઉછળતા પુત્ર શનિને યોગ્ય પોષણ મળ્યું નહીં. તેમનું શરીર શ્યામ વર્ણનું થઈ ગયું. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે પિતા સૂર્યને તેમના રૂપથી આશ્ચર્ય થયું. તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે. શનિની માતા પર સૂર્યને ઘૃણા થવા લાગી. પિતાના આવા વર્તનથી છાયાપુત્ર શનિને પણ પિતા માટે ઘૃણા થવા લાગી. શનિ મહારાજને થયું કે હું મારા પિતાને તેમના કરતાં સવાયો થઈને બતાવું. આ માટે શનિ મહારાજે તપથી શિવજીને રીઝવ્યા. શિવજીએ શનિને વરદાન માગવા કહ્યું. શનિએ વરદાન માગતા કહ્યું, હે ભોળાનાથ, મારા પિતા સૂર્યદેવે મારી માતાને મારા જન્મને કારણે યુગો યુગો સુધી અપમાનિત કરી છે. મારી માતાની ઈચ્છા છે કે હું તેમના કરતાં પણ સવાયો થાઉં અને પિતાને સત્યનું ભાન કરાવું. પરમ પિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપ્યું કે હે સૂર્યપુત્ર, તમારા પિતાના 9 સંતાનોમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે. માણસ તો શું, દેવતાઓ પણ તમારા નામથી ભયભીત થશે. આકાશમાં જે રાશિઓ છે તેમાં તમે 2.5 વર્ષ નિવાસ કરો છો, તેથી સર્વ જાતક પર તમારો મહત્તમ પ્રભાવ રહેશે. દુષ્કર્મો કરનાર અર્થાત અન્યાય કરનાર રાજાને રંક તથા સત્કર્મો કરનાર રંકને પણ રાજા બનાવવાની શક્તિ હું તમને અર્પું છું. હું તમને 3 લોકના ન્યાયાધીશ નિયુક્ત કરું છું. યમરાજ પણ તમારી 2.5 વર્ષને અનુસરીને જાતકને જન્મ મૃત્યુનું ફળ આપશે. તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખી તમારો આદર કરશે. શનિ મહારાજને આશીર્વાદ આપી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. શનિ મહારાજ વિષ્ણુ લોકમાં જઈ ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીના પણ આશીર્વાદ મેળવે છે. લક્ષ્મી નારાયણે શનિદેવને આશીર્વાદ આપતા કહ્યું કે હે ન્યાયાધીશ દેવતા, પૃથ્વીલોકમાં તમારું શ્રી શનિદેવ વ્રત કલ્યાણકારી થશે. આ વ્રતથી મનુષ્ય ન્યાયથી વર્તશે અને ધર્મના માર્ગે વળશે. હવે આપણે રાજા વિક્રમાદિત્ય અને શ્રી શનિદેવની વાર્તા સાંભળીશું. એક દિવસ બધા ગ્રહો સ્વર્ગમાં ઇન્દ્ર રાજા પાસે ગયા. ગ્રહોએ વિનંતી કરી કે હે ઇન્દ્રરાજ, તમે ન્યાય તોલવામાં નિપુણ છો. અમે અંદરો અંદર એ નક્કી કરી શક્યા નથી કે અમારામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે. ઇન્દ્રદેવ ગ્રહોની આ વિનંતી સાંભળી મૂંઝવણમાં મુકાયા. જો હું કોઈ એકને સર્વશ્રેષ્ઠ કહીશ તો બાકીના ગ્રહો મારા પર કોપાયમાન થઈ જશે અને મને શાપ આપશે. તેમણે ચતુરાઈથી રસ્તો કાઢ્યો. ઇન્દ્રરાજે કહ્યું, હે સૂર્ય સંતાનો, હે માન્યવરો, હું તમારા પ્રશ્નનો ઉત્તર આપવા અસમર્થ છું, પરંતુ પૃથ્વીમાં ઉજ્જૈન નગરના નરેશ રાજા વિક્રમાદિત્ય તમારું સમાધાન કરશે. ઇન્દ્રનું વચન સાંભળી સર્વે ગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં ગયા. રાજાએ સર્વેનું સ્વાગત કર્યું. ગ્રહોની મૂંઝવણ સાંભળી રાજા વિક્રમાદિત્યે ગ્રહોને આસન પર બેસવા કહ્યું, પણ ગ્રહો બેઠા નહીં. તેમણે પ્રત્યુત્તર આપ્યો કે તમે પહેલાં એ નક્કી કરો કે અમારામાં શ્રેષ્ઠ કોણ છે. રાજાએ યુક્તિ કરી. રાજાએ કહ્યું, હે ગ્રહ દેવતાઓ, તમે હમણાં વિશ્રામ કરો. સર્વેને બેસવા માટે આસનની વ્યવસ્થા કરું છું, પણ એક શરત છે કે જ્યાં સુધી હું તમારા પ્રશ્નનો નિર્ણય ન કરું ત્યાં સુધી કોઈએ આસન સ્વીકારવું નહીં. રાજાએ તેમના સિંહાસનથી દરબારના દ્વાર સુધી એક હરોળમાં સિંહાસનો ગોઠવ્યા. પણ આ શું, બૃહસ્પતિ તો રાજાની આજ્ઞા વિના તેમની પાસેના આસન પર બેસી ગયા. તે પ્રમાણે જ બધા ગ્રહો બેસવા માંડ્યા. 8મા સ્થાને શુક્રદેવ બેઠા.
પણ શનિદેવ તો રાજાના નિર્ણયની રાહ જોતા ઊભા રહ્યા હતા. રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. આ શનિદેવ સર્વશ્રેષ્ઠ છે. તેમના માટે છેલ્લું દ્વાર પાસેનું આસન છે, તે તેઓ સ્વીકારે. રાજાના આ નિર્ણયથી દેવો હસવા લાગ્યા. શ્રી શનિદેવને પોતાનું અપમાન થયું હોવાથી ક્રોધ આવ્યો અને બધા ગ્રહોને તેમણે કહ્યું, તમે મારું અપમાન કર્યું તે ઠીક નથી. પ્રત્યેક રાશિમાં સૌથી વધુ મારો નિવાસ છે, તેથી મારા કરતાં જાતક પર અસર કરનાર તમારામાંથી કોઈ ચઢિયાતું નથી. રાજા વિક્રમાદિત્યને પણ મારા અપમાનનું ફળ ભોગવવું પડશે. પરિણામ સ્વરૂપ રાજાને પણ શનિદેવની સાડાસાતીમાંથી પસાર થવું પડ્યું. એક દિવસ ઉજ્જૈન નગરીમાં અશ્વનો મેળો ભરાયો હતો. તેમાં દેશ વિદેશથી ઘોડાના માલિકો ઘોડાની લે વેચ માટે આવ્યા હતા. તેમાં શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈને આ અશ્વ મેળામાં ખૂબ જ આકર્ષક ઘોડાઓ લઈને આવ્યા. આ મેળામાં રાજા વિક્રમાદિત્ય પણ ઘોડા ખરીદવા આવ્યા. શનિદેવના ઘોડાઓમાંથી એક ઘોડો તેમને પસંદ પડ્યો. રાજાએ મૂલ્ય પૂછ્યું, હે ઘોડાના માલિક, આ અશ્વનું શું મૂલ્ય છે? વેપારીએ કહ્યું, હે રાજન, તમે પહેલાં આ ઘોડા પર સવારી કરો, પછી જ તેનું મૂલ્ય જણાવીશ. રાજા વિક્રમ પસંદ કરેલા ઘોડા પર સવાર થાય છે. આ ઘોડો રાજાને દૂર દૂર ઘોર જંગલમાં લઈ ગયો. દિશા પણ ન સૂજે તેવા હિંસક પ્રાણીઓના વસવાટમાં રાજાને મૂકી આ ઘોડો અદૃશ્ય થઈ ગયો અને રાજાના દુઃખના દાડા શરૂ થઈ ગયા. આ વનમાં રાજા વિક્રમાદિત્ય ભૂખ અને તરસથી આમ તેમ ભટકવા લાગ્યા. હિંસક પ્રાણીઓથી બચવા રાજા એક ઝાડ પર ચડી ગયા. તેમને આ ઝાડની ટોચ પરથી એક નગર દેખાયું. સવાર પડતા રાજા આ નગરમાં પહોંચ્યા. ત્રંબાવટી નામનું આ નગર ખૂબ જ સમૃદ્ધ હતું. નગરમાં ફરતા ફરતા રાજા એક દુકાને જઈ પહોંચ્યા. રાજાએ શેઠને કહ્યું, હું ઉજ્જૈનીનો રહેવાસી છું. મારું નામ વિકો છે. મને ખૂબ તરસ લાગી છે. શેઠે આ વિકાને પાણી પીવડાવ્યું અને દુકાનમાં બેસાડ્યો. આ દિવસે શેઠને સારો વકરો થયો. શેઠને થયું કે આ વિકાના બેસવાથી જ મને આજે વધુ ધન મળ્યું છે, એટલે શેઠ તેને લઈ જમવા માટે ઘરે ગયા. શેઠાણી અને તેમની દીકરીએ આ શુકનિયાળ વિકાને એક ઓરડામાં ઉતારો આપ્યો અને હાથ પગ મોં ધોઈ જમવા આવવા કહ્યું. ત્યાં ઓરડામાં વિકાને આશ્ચર્ય પમાડે તેવું દ્રશ્ય જોવા મળ્યું. ઓરડાની દિવાલની ખીટી ઉપર એક હાર લટકતો હતો. તેની પાસે દિવાલ પર ચિતરેલ એક હંસ આ હારને ગળી રહ્યો હતો. જમવાનું કહેણ મોકલતા વિકો અને શેઠ જમવા બેઠા. તે દરમિયાન શેઠની પુત્રી તેનો હાર લેવા ગઈ તો ખીટી પરથી હાર ગાયબ હતો અને જમ્યા પછી વિકો ઓરડામાં પરત આવ્યો ત્યારે દીકરીએ પૂછ્યું, મારો હાર ક્યાં છે? તમે જોયો છે? વિકાએ કહ્યું, મને ખબર નથી. વિકાને થયું કે જો હું સાચી વાત કહીશ કે ચિતરેલ હંસ હાર ગળી ગયો તો કોઈ માનશે નહીં. હાર અંગે ઘરમાં તકરાર થઈ. શેઠે વિકાને કહ્યું, સાચું જણાવ, નહીં તો રાજા પાસે લઈ જઈશ. છેવટે શેઠ વિકાના હાથ પગ બાંધી તેમને ત્રંબાવટી નગરીના રાજા સમક્ષ હાજર કર્યા. રાજાએ વિકાને હાર આપવા કહ્યું, પણ વિકા પાસે હાર હોય તો આપે ને. છેવટે રાજાએ તેના હાથ પગ કાપી નખાવ્યા અને એક ગંગાતેલીના ઘર પછવાડે ફેંકી દીધો. એક દિવસ સુધી તો વિકો ગંગાતેલીના ઘર પાછળ પડ્યો રહ્યો. બીજા દિવસે ગંગાતેલીની નજર વિકા પર પડી. તેણે આ વાત તેની પત્નીને કહી. પતિ પત્ની બંને વિકાને ઉંચકી ઘરમાં લાવ્યા. તેની દવા કરી. વિકો સાજો થઈ ગયો. ગંગાએ વિકાને તેલની ઘાણી હાંકવાનું કામ સોંપ્યું. વિકો આ દરમિયાન મલ્હાર રાગ ગાતો, જેનાથી લોકો ખુશ થતા. સમય જતાં વિકો મલ્હાર રાગનો પ્રસિદ્ધ ગાયક બન્યો. એક વેળા ત્રંબાવટી રાજાની રાજકુંવરી ત્યાંથી તેની સખીઓ સાથે પસાર થતી હતી. તેણે વિકાને મલ્હાર રાગ ગાતા સાંભળ્યો. તેણે મનમાં નક્કી કર્યું કે પરણું તો આ વિકાને જ પરણું. રાજકુંવરીએ હઠ પકડી. રાજાએ ફરમાન મોકલ્યું. ગંગાતેલીને ચિંતા થઈ કે આ વિકો તો રાજાનો ગુનેગાર છે અને હાથ પગ વિનાનો છે. જો રાજકુંવરી આ જાણશે તો અનર્થ થશે. રાજા પણ તેલીને સજા ફરમાવશે. વિકાને ઘરમાં આશ્રય આપવા બદલ દંડ ભોગવવો પડશે. છતાં હિંમત રાખી ગંગો તેલી રાજા પાસે પહોંચ્યો અને સમગ્ર ઘટના કહી સંભળાવી.
છતાં પણ રાજાએ કુંવરીના સુખ માટે વિકાને પોતાની દીકરી પરણાવવા ગંગાતેલીને તૈયારી કરવા કહ્યું. વિકાને આ વાતની જાણ થતાં તેણે 2 દિવસની મહેતલ આપવા કહ્યું. ગંગોતેલી તથા ત્રંબાવટીના રાજા બંને કબૂલ થયા. હવે વિકાને મનોમન અહેસાસ થયો કે નક્કી મારી આ દશા શનિદેવને કારણે જ છે. વિકાએ શનિદેવનું આહ્વાન કર્યું અને તેમની માફી માગી અને વિનંતી કરી કે હે ન્યાયના દેવતા શનિ મહારાજ, મને માફ કરો. મેં જે અન્યાયથી તમારું અપમાન કર્યું હતું તેની મેં સજા ભોગવી લીધી છે. એવામાં ગંગાતેલીને ત્યાં વિકાને શનિદેવના દર્શન થયા. શનિદેવની દ્રષ્ટિ પડતા વિકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા. તે રાજા વિક્રમાદિત્યના કાંતિમય સ્વરૂપમાં આવી ગયા. ત્રંબાવટી રાજાને વિક્રમાદિત્ય રાજા પર શનિદેવની સાડાસાતીના પ્રભાવની જાણ થઈ. વિક્રમાદિત્યને ધામધૂમથી પરણાવી ઉજ્જૈન નગરીમાં વળાવ્યા. બંને નગરીઓમાં આનંદ છવાઈ ગયો. સૌને શનિદેવના પ્રભાવનો પરચો મળ્યો. સૌ શનિદેવનું વ્રત કરવા લાગ્યા. અન્યાય અને અધર્મનો માર્ગ છોડી શનિદેવના શરણે ગયા. બધા ગ્રહોમાં શનિદેવ શ્રેષ્ઠ ગણાયા. જય શનિ મહારાજ. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.